હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસમાં પાઠ નંબર 4 જેમની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચેપ્ટર 4 અમૃતાની વાર્તા। ચિત્રનું અવલોકન કરી તમારા વિચારોમાં તેનું વર્ણન લખો। 50 વર્ષ પછી, જો 50 વર્ષ પહેલા, 50 વર્ષ પછી। તો ચિત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે યુવાન આજે નાનો છોડ વાવે છે અને તેનું સ્નેહથી જતન કરે છે। 50 વર્ષ પછી એ જ છોડ વિશાળ વૃક્ષ બની જાય છે, વૃદ્ધને છાંયો અને આરામ આપે છે। આ ચિત્રમાં આપણને શીખવે છે કે આજે કરેલું સારું કાર્ય ભવિષ્યમાં લાભદાયી બને છે અને વૃક્ષો આપણી શું છે? ધરોહર। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આપણે આમાં એ કહેવાનું છે કે તમારે ધોરણ 4 ના દરેક વિષયના સરસ મજાના જે આસપાસ વિષય છે, તો ઘણા મિત્રોનો પ્રશ્ન આવે છે કે સર પ્રશ્નોના જવાબ અમને મળતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, ગણિત આ બધાના સરસ મજાના વિડીયો આપણે મૂકેલા છે સંપૂર્ણ સોલ્યુશન સાથેના। તો એ આપને મળી જશે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જ્યાંથી તમે 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખોલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાં પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠ વિડીયો નિહાળી શકશો। ચાલો, સાચો વિકલ્પ પસંદ કરી લખો। કયા વૃક્ષનું થડ આપણી બાથમાં આવતું નથી નીચેનામાંથી? તો ડી લીમડો। કઈ વનસ્પતિનું ફળ જમીનની અંદર થાય છે? તો એ મગફળી। કયા ઝાડના મૂળ બહાર પણ હોય છે? તો સી વડ। કઈ વનસ્પતિને બીજ હોતા નથી? તો શેરડી। કયા ઝાડનું પાન મોટું હોય છે આપેલામાંથી? તો વડલો। ચલો, નાનાથી મોટા ના ચડતા ક્રમમાં ફળને ગોઠવો। બોર, ચીકુ, દાડમ, કેરી, નાળિયેર, ટીમરૂ, ગુંદા, મોસંબી, કમલમ, અનનસ। ચલો, વર્ગીકરણ કરો। બીજ હોય તેવી વનસ્પતિ, બીજ ન હોય તે। બીજ હોય આંબો, મહોડો, મોસંબી, ગુલાબ। બીજ ન હોય શેરડી, બટાટા, કેળ, અનાનસ। ચલો, વિકલ્પ પસંદ કરો। પૃથ્વી પર એક પણ વૃક્ષ ન હોય તો પૃથ્વી પરની જીવન સૃષ્ટિ નાશ પામે। પૃથ્વી ઉપર એક પણ પ્રાણી ન હોય તો બીજનો ફેલાવો જુદી જુદી જગ્યાએ ના થાય। ઝાડના ભાગોના નામ લખીને ઉપયોગ લખો। ફૂલ સુગંધ માટે અથવા છોડમાં ફળ ઉત્પન્ન કરવા માટે। ફળ ખાવા માટે ઉપયોગી, પૌષ્ટિક આહાર આપે છે। થડ છોડને ઉભો રાખે છે અને પાણીને થડથી ઉપર પહોંચાડે છે। પાંદડા પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે। મૂળ છોડને જમીનમાં પકડ આપે છે અને પાણી તથા ખનિજ પદાર્થોને શોષે છે। ચાલો, અહીંયા કોનું પાંદડું છે? તો કે ડી। તો ડી માં કોણ આવશે? એક, કેળ। બરાબર, આવી રીતે। અહીંયા ઈ, તો ઈ માં કોણ આવશે? 2। તો અહીંયા ડી, ઈ, સી, એ, બી। ચાલો, એચ માં આવશે તો કે 3 નંબરમાં। આમાં કોણ આવશે? 3, 5, 4 અને અહીંયા 2। બરાબર, 5 નંબર વાળું લઈ લો તો કેરી। આપણે પ્રિન્ટ થોડીક ઝાંખી છે આંબાનું। ચલો, ખરા ખોટા? વિમર્શ ચીકુના નાના છોડને પાણી આપે છે, ખરું। ગોપી છોડને પકડીને ખેંચે છે, ખોટું। સેજલ આંબાના છોડની આસપાસ વાડ કરે છે, ખરું। દક્ષ છોડને ફરતે કરેલી વાડને દૂર કરે છે, ખોટું। સચિન છોડના પાંદડા તોડીને તોરણ બનાવે છે, ખરું। ટૂંકમાં જવાબ લખો। તમારી શાળામાં તમારી ઊંચાઈ કરતા નાના છોડ કે ઝાડ હોય તે શોધી તેના નામ લખો। તુલસી, ગુલમહોર, ગુલાબ વગેરે છોડ કે ઝાડ મારી ઊંચાઈ કરતા નાના છે। વડીલો પાસેથી જાણીને ગામમાં કયા કયા ઝાડની સંખ્યા વધારે છે તે લખો। લીમડો, પીપળો, બોર, બાવળ, વડ વગેરે જેવા ઝાડની સંખ્યા વધારે છે। ગુજરાતમાં આવેલા રણનું નામ લખો। કચ્છનું રણ। રણમાં ઉગતી કોઈ પણ 3 વનસ્પતિના નામ લખો। ખેજડી વૃક્ષ, બાવળ, થોર, ખજૂરી તાડ। તમે ઝાડ બચાવવા માટે શું કરશો? ઝાડ ન કાપવા, નવા છોડ રોપીશ, પાણી આપીશ, લોકોમાં જાગૃતિ લાવીશ। ગુજરાતમાં આવેલા પ્રાણીઓ, પક્ષીઓ માટેના સંરક્ષિત વિસ્તારોના નામ લખો। ગીર અભયારણ્ય, રતનમહાલ રીંછ અભયારણ્ય, થોળ પક્ષી અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય। આગળ,
તમારા દાદા દાદીએ ગામમાં કે ઘર આંગણામાં જોયા હોય અને હાલ જોવા ન મળતા હોય તેવા પ્રાણી પક્ષીનું નામ લખો. ગીધ, સંભળી, ચકલી, પોપટ. આગળ, તમારા ગામ કે વિસ્તારમાં વધુ વૃક્ષો વાવતા હોય તેવા વૃક્ષો પ્રત્યે લગાવ હોય તેમના નામ. વૃક્ષ પ્રેમીનું નામ ચીમનભાઈ પટેલ, તેઓનું ગામ કોટડા સાંગાણી. અત્યાર સુધી ઉછરેલ વૃક્ષની સંખ્યા અંદાજે 8000 જેટલા વૃક્ષો. કયા કયા? લીમડો, પીપળો, ગુલમોહર, આંબો, બોર. કયા કયા વાવે છે શાળાઓની આસપાસ? ક્યાં ક્યાં વાવે છે શાળાની આસપાસ? ગામની જગ્યાઓમાં. તેઓની પ્રવૃત્તિ માટે લોકો શું કહે છે? લોકો તેમને ગામના વનમિત્ર કહે છે. વૃક્ષ ઉછેર દરમિયાન તમારા અનુભવ લખો. તો શરૂઆતમાં ઘણા લોકો તેમનો મજાક ઉડાડતા હતા, પણ તેમને હાર ન માની હવે લોકો પણ વૃક્ષારોપણમાં જોડાઈ રહ્યા છે, જે તેમને સૌથી મોટો આનંદ આપે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.